ઘોઘા રોડ પર મકાનમાં 1.25 લાખની ચોરી થઈ હતી। ટ્રિકમ વડે મકાનના 4 રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો રોકડ રકમ ઉઠાવી ગયા। પ્લોટમાં રંગારી કામ કરવા ઉપરાંત ગૌશાળા ચલાવવામાં આવતી હતી। ભાવનગર શહેરના ઘોઘા રોડ સેલ પેટ્રોલ પંપની બાજુમાં મોખડાજી સર્કલ નજીક રાજા રામના અવેડા સામે આવેલ મકાનમાં ગત રાત્રિથી વહેલી સવાર સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ત્રિકમ વડે એક સાથે મેઇન દરવાજા સહિત 4 રૂમના તાળા તોડી અંદર પ્રવેશી ઘરમાં રાખેલ રોકડ રૂપિયા 1.25 લાખથી 1.5 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ અંગેની ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘોઘા રોડ મોખડાજી સર્કલ નજીક રાજારામના અવેડા સામે આવેલ ખાંચામાં રહેતા પ્રકાશભાઈ ભગવાનભાઈ જગડના મકાનમાં ગત રાત્રિથી સવાર સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા। આ પ્લોટમાં જગડ પરિવાર પોતાનો પરંપરાગત કપડા રંગવાનો ધંધો કરે છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।